જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે। તો આજે પહેલાં એ સમજાવીશ કે પાલક માતા પિતા યોજનાનો ઉદ્દેશ્ય શું છે। તો કે સરકારે આ યોજના કેવા બાળકો માટે આર્થિક સહાય આપવા માટે યોજના બહાર પાડી છે એ પણ જોશું। એટલે ખાસ એની બધી જ ડિટેલ્સ આ વિડીયોમાં છેક સુધી મળી રહેશે તમને। એટલે આ વિડીયો ખાસ પૂરેપૂરો જોજો જેથી તમારા આજુબાજુના બાળકોને મદદ મળી રહે। કેમ કે જો પૂરો વિડીયો નહીં જોવો, બધી ડિટેલ્સ, નિયમો અને શરતો નહીં લાગુ પાડી શકો તો અધૂરો ઘણો છલકાય ઘણો એવું થશે। એટલા માટે મારા આ વિડીયોને પહેલાં એક લાઇક કરી દો, બરાબર છે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો। અને એ ખાસ વાત કે પાલક માતા પિતાનું પત્રક એટલે કે ફોર્મ ભરવું હોય તો એ ફોર્મ છે ને મારી વોટ્સઅપ ચેનલમાં નાખેલું છે। તો એ ખાસ કરીને વોટ્સઅપ ચેનલ માટે નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં જઈને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો અને એ તમે ફોર્મ ભરી શકો છો। એટલે ખાસ એ ભૂલતા નહીં। હવે આગળ વધીએ તો ખાસ એ જોઈએ કે આ યોજના ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અશક્ત બાળકોના પરિવારની જેમ એને સાર સંભાળ મળી રહે એના માટે આ યોજના બહાર પાડેલી છે। બાળકોને શિક્ષા અને સુરક્ષા બંને મળી રહે એના માટે છે આ। હવે ફ્રેન્ડ્સ, એની લાક્ષણિકતા જોઈએ તો કે ગુજરાત રાજ્યમાં જ આ યોજના લાગુ પાડેલી છે, બરાબર છે। અને બીજી વસ્તુ એ કે બાળક અનાથ હોય અથવા તો એની માતાએ પુનર્લગ્ન કરેલા હોય તેવાને જ આ સહાય મળી શકે છે। અને આમ પણ બાળક કોઈ જો બીજી પરિસ્થિતિમાંથી આવતું હોય તો એના માટેની પણ યોજના લાગુ પાડેલી છે, જે આગળ હું તમને કહીશ। અને ખાસ યાદ રાખવા જેવી વાત એ કે સહાયમાં બાળકોના અન્ય પરિવારજનોના ખાતામાં જ પ્રતિ માસ 3000 મળશે। એ ખાસ યાદ રાખજો, જોઈન્ટ અકાઉન્ટમાં। હા, અને લાભદાયક ઉંમર જો કે 18 વર્ષ સુધી, બરાબર, એટલે કે 18 સુધી મળી શકે અને જ્યાં સુધી આગળ 18 પછી પણ ભણે ને ત્યાં સુધી પણ એને આ લાભ ચાલુ રહેશે। એટલે હવે એની જોઈએ પાત્રતા માપદંડ એટલે કે કેવા કેવા બાળકોને આ યોજના લાગુ પડી શકે। સૌથી પહેલાં તો એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। પછી એને ઉંમરમાં તો કે 18 વર્ષ સુધી અથવા તો અભ્યાસ કરે ત્યાં સુધી એને સહાય મળી રહેશે। હવે આ વસ્તુ ખાસ જોવાની છે કે આવક મર્યાદા, ઘરની આવક મર્યાદા કેટલી હોય। ગ્રામ્યમાં 27,000 વાર્ષિક અને શહેરીમાં 36,000 વાર્ષિક હોય આવક, એને આ યોજના આરામથી લાગુ પડશે। અને હા, બાળક માટે પણ કંઈક જવાબદારી છે તો કે એ કે બાળક શાળા અથવા તો આંગણવાડીમાં પહેલેથી દાખલો લીધેલો હોવો જોઈએ તો જ આ યોજના લાગુ પડશે। હવે જોઈએ કે સહાયની અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજ એટલે કયા કયા કાગળિયા લાગુ પડશે। એટલે કે પહેલાં બાળકનું જન્મ પ્રમાણપત્ર એટલે બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, શાળાનું બોનાફાઇડ એટલે કે માર્કશીટ જે પહેલાં જૂના વર્ષની હોય તે, પછી માતા પિતાનું, માતા અથવા તો પિતાનું મૃત્યુ પ્રમાણ, પછી આવક મર્યાદા, ઘરની આવક મર્યાદા હોય એ એનું પ્રમાણ જોશે, પછી બેંક ખાતાની વિગત જેમાં જેના લીધે તમને એને મહિને માસિક 3000 મળી શકે, બરાબર, અને રહેણાંક પુરાવો, તમે ક્યાં રહો છો ત્યાં એનો પણ પુરાવો જોશે। આનું રજિસ્ટ્રેશન હવે ક્યાં અને કઈ રીતે કરવું એ જોઈએ। તો કે આ ઈ સહાય કલ્યાણ યોજના પોર્ટલ ઉપર જવાનું પહેલાં તો, પછી એમાં નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું। રજિસ્ટ્રેશન કર્યા પછી એમાં ઘણા બધી સહાય અથવા તો યોજના હશે, એમાં પાલક માતા પિતાનું સહાયનું પસંદ કરવાનું અને ઓનલાઈન ફોર્મ ભરવાનું અને જે દસ્તાવેજો એટલે મીન્સ તમને કાગળિયા જે કીધા, બરાબર છે, બધાય અપલોડ કરવાના થશે। પછી મામલતદાર કચેરી એને જોશે અને પછી મંજૂરી આપશે તમને। અને હા, આ બધી પ્રોસેસ જો તમને ના આવડતી હોય તો તમે જે તમારું બાળક જ્યાં ભણતું હોય, બરાબર છે, સરકારી શાળામાં, તો એ બાળકના શિક્ષકોની પણ મદદ તમે લઈ શકો છો। હવે ખાસ બાળકો માટેના પણ નિયમ જાણી લ્યો તમે। હું કહું તો બાળક પહેલાં તો ભણતું હોવું જોઈએ, દર વર્ષે અભ્યાસ ચાલુ છે એનો પુરાવો આપવો પડશે તમારે, અને અન્ય કોઈ સરકારી યોજના ચાલુ હોય તમારે તો એ પણ ચકાસણી કરીને તમને સહાયમાં અમુક ફેરફાર કરી દેવામાં આવશે। અને ફોર્મ ભરવા ટાણે ખાસ એ યાદ રાખજો કે ખોટી માહિતી ના નાખતા અરજી કરવા દરમિયાન, પણ નકર અરજી તમારી મંજૂર નહીં થાય। તો આ હતી આજની બધી જ ડિટેલ્સ ફ્રેન્ડ્સ। આવી દરરોજની અપડેટ્સ મેળવતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।